પ્રકીર્ણ સ્વાધ્યાય 7 માં ક્વેશ્ચન નંબર 27. I is equal to integration of pi by 6 to pi by 3 pi by 6 to pi by 3 sin x plus cos x છેદમાં કઈ છે upon in root of sin 2x. ઓકે ઓકે ચાલો બધાનું ધ્યાન આવ્યો. દાખલો બહુ મસ્ત છે. હજી એક દાખલો લખાય ને, હજી એક છે આના જેવો જ 29 માં કદાચ છે. Integration I is equal to 0 to 3 pi by 4 0 થી pi by 4 sin x plus cos x upon 9 plus 16 sin 2x. જો આ બંને દાખલા હરખા જોઈ લો. કમ્પ્લીટ છે, હરખા જ છે, ખાલી થોડું ઘણું માઇનોર ચેન્જીસ છે, અચળ પદના ચેન્જીસ છે, બીજા કોઈ ચેન્જીસ નથી. ચલો આટલું રેડી પેલા. ઓકે, એટલે બેયમાં રીત તો એક હરખી જ લાગુ પડશે. ઓકે ચલો હવે જુઓ તો અંશમાં સાઇન પ્લસ કોસ છે. જો કોઈ પાર્ટીનું વિકલન સાઇન પ્લસ કોસ લાવી દઈએ અને ઈ પાર્ટીને છેદમાં જો ગોઠવી દઈએ તો આપણું ઘણું ખરું કામ થઈ જાય. તો કઈ પાર્ટી હશે કે જેનું વિકલન સાઇન પ્લસ કોસ થાય? કોનું વિકલન સાઇન પ્લસ કોસ થાય? કોસ પ્લસ સાઇન નો થાય, ખોટી વાત છે. સાઇન માઇનસ કોસ, સાઇન માઇનસ કોસ, સાઇન નું વિકલન કોસ માઇનસ કોસ નું વિકલન માઇનસ સાઇન, માઇનસ માઇનસ પ્લસ હો ગયા ને. એટલે આપણે શું વાત કરવી પડે? કોના વિશેની વાત કરવી પડે? સાઇન માઇનસ કોસ ની વાત તો કરવી પડે. જો સાઇન માઇનસ કોસ બરાબર ટી આવી જાય અને તો વિકલન સેટ થાય, પણ સાઇન માઇનસ કોસ પાછો છેદમાં ગોઠવાવો જોઈએ ને, તો એ ટી આવશે ને. એટલે આપણે શું કરવું પડે કે sin 2x, જો એમાં sin 2x છે, sin 2x માંથી ગમે તેમ કરીને શું બહાર કાઢવાનું? sin માઇનસ કોસ બહાર કાઢવાનું. આવું આમાંથી બનાવવાનું, ગમે એમ કરીને ગમે એ થઈ જાય તો આપણું કામ થાય. ડન છે? બનાવીએ? હાલો બનાવીએ, કરીએ કંઈક. ઓકે ચાલો. pi by 6 to pi by 3 sin x plus cos x upon root of, અને આવું લખાય. આ નો આવડે તો પછી બીજી રીતે શીખવાડો. આવું લખાય? લખાય. ઓકે, હવે આને આવું લખાય. નો લખાય. ઇન ડિટેલ a માઇનસ b હોલ સ્ક્વેર કરો. ચાલો sin સ્ક્વેર x માઇનસ 2 sin x cos x અને પ્લસ cos સ્ક્વેર x સહી. આને તો 1 કહેવાય જો ઉપર 1 છે, અને આને sin 2x કહેવાય જો sin 2x છે. ડન છે? આવી ગયો sin માઇનસ cos. હાલો સમજ પડી ગઈ? ઓકે ક્લિયર. ચાલો અહીંયા બનાવતા આવડશે? હાલો હવે તમે અહીં બનાવી દો મને. હાલો નો બનાવતા આવડે તો બીજી રીતે શીખવાડો, પછી ઓટોમેટિક બની જાય. ટ્રાય કરો, નો આવડે તો પછી બીજું શીખવાડો. વિચારો. કાંઈ નહીં, નથી આવડતું, મને નથી આવડતું. લા નથી મજા આવતી. નથી મજા આવતી. લા પ્લસ માઇનસ 16 થઈ ગયા, પ્લસ 16 કરવાના, કઈ વાંધો નહીં. ઓકે
સર એવું કઈ સર સોરી જગ્યાએ ત્યાં પ્લસ હોય તો કેટલા આ બહુ મજા ના આવી, જરાય મજા ના આવી. હવે મગજ દોડાવવાનું બંધ કરીએ અને રીત જ ચેન્જ કરીએ. જો મગજ દોડાવ્યા વગર આવશે હમણાં. હો ખબર તો પડે કે સાઇન માઇનસ કોસ લાવવા છે, કાંઈ વાંધો નહીં. ચલો ધ્યાન નહીં. ટી ધાર્યો લાવવા છે ફાઇનલ, ખબર હશે. ઓકે ચાલો વિકલન કરો તો. પ્લસ sin x into dx is equal to dt. હાલો ડન છે. ચાલો એટલે આ બધું પતી ગયું, ઉપર વાળું બધું પતી ગયું, ઉપર વાળું પતી ગયું ને. ચાલો લિમિટ ચેન્જ કરી નાખે. ચાલો હાથે હાથે બીજો દાખલો જ ગણો, પહેલો અત્યારે છોડ દો. x બરાબર 0, it gives 0 મૂકો અહીંયા. t બરાબર ડન છે, ડન છે. x બરાબર રકમ જોઈ લેજો, એકવાર રકમ હજી એકવાર જોઈ લેજો. લિમિટ જોઈ લો ખાલી, મને નવી લિમિટ લાગે છે એટલે. t is equal to √2 આવશે. નહીં 0 થઈ જાય. 0 5/4 0 થઈ ગયું. હાલો પતી ગયું. ઓકે ચલો લિમિટ તો સરસ મજાની આવી ગઈ છે. હજી sin 2x ની કિંમત મૂકવાની ને. ઓકે આ ભાઈને પાછો ઉપાડો, બે બાજુ વર્ક કરો. ડન. અને આવું લખાય. ત્યાં ડિટેલમાં લખાવું. ઓકે તો આને આવું લખાય. ત્યાં મૂક દેવું, પૂરું થઈ ગયું, બધું ટીમ આવી ગયું. આવું ત્યાંય મૂક દેવું. જો આવું કઈ નહીં કરું તોય ચાલશે. જો ને 1 - t² બની જ ગયો છે, જોઈ લો બની ગયો છે. જો 1 - t², પણ આવું નથી બનાવવાની જરૂર. આપણે મગજ દોડાવવાની જરૂર જ નથી. આમ કરશો તો આવી જ જવાનું છે. સમજાઈ ગયું? મગજ એવું દોડાવવાની કોઈ જરૂર, +1 કરવાનું, -1 એવું કઈ યાદ રહે નહીં. આ તો ખાલી ઈઝી હતું એટલે મેં વિચાર્યું. જો આમાં કેવો પરસેવો વળી ગયો ખબર જ ન પડી. ઓકે સમજાઈ ગયું? ઓકે ચલો રેડી છે. તો ચલો આપણે હવે અહીંયા તો કઈ કરવાનું છે નહીં, એટલે આ પદને મારી એક ગોળી. ઓકે ચાલો આ ધારી લીધું છે. ચલો તો લિમિટ ચેન્જ કરી નાખવાની છે. બોલો તો લિમિટ ચેન્જ. -1 to 0 ડન છે. ચલો અંશ ગયો જોઈ લો. હાલો છેદમાં હું લખું, તમે કયો એ લખવાનો. 9 એમને લખવાનો, 16 એમને લખવાના. 1 - t². જોઈ લો તો બધું ઇન ફોર્મ ઓફ t આવી ગયું. કમ્પ્લીટ. ચાલો હવે સીધું કરી નાખો, સીધું કરી નાખો ને. ડન છે. અત્યારે તો ડન છે. પછી કાંઈ વાંધો નહીં, પછી રાખો ને પછી ફેરવીએ. ડન છે. ચાલો ડન છે. 1/s² - x². આ અંજર વાળું સૂત્ર નથી, કે કીધું છે. બેઠા વાળી કે લખતો છે 9 વખત 9 સૂત્ર બોલાય, ઈ નથી બેઠું. 1/s² - x². તો તું 9 વાર લખતી આવજે. તારો વારો. હા 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 બોલ બોલ. કાલે મારે સંકલનના, કાલે એટલે સોમવારે યા મંગળવારે, સોમવારે એક્ઝામ હશે એટલે સંકલનના A to Z સૂત્ર પાકા જોઈએ. જો મંગળવારે નહીં આવડે તો ચાંદલો 11 થી ચાલુ કરશું. ઓકે છે, સમજાઈ ગયું? પછી 11, 21, 31 આવ્યા કરશે. ચાલો ક્લિયર. ચાલો સૂત્ર શું છે? 1/2a. 1/2a x નો સહગુણક છેદમાં. યસ. પછી log mod a plus x upon a minus x. ડન છે. કમ્પ્લીટ. ઓકે ચલો આ થઈ ગયા 5 દુ 10 ચોક 40. ઓકે ચલો અપર લિમિટ બોલો. હલો 5/5 એટલે 1. હા બધું 0 થઈ ગયું. યસ. log 1. લોઅર લિમિટ બોલો. 5 - 4 એટલે 1.
5 વત્તા 4 એટલે 9. 1/9. ડન છે? ડન છે? ડન છે? ડન છે? ડન છે ને? ચાલો શું બાકી છે? હા આ ઉડી ગયું. ચાલો આને આવું કરીએ. -1/40 log 3 - 2 ઘાત. બહુ બધું કરી નાખ્યો. 3 નો વર્ગ વર્ગ ઉપર. ચાલો હવે માઇનસ બગડી આગળ આવે એટલે જોવો તો જવાબ 1/20. મેં પહેલી વાર આવો જવાબ જોયો છે. આવી જાય તો સારું. અરે હાલશે હાલશે ને 1/40 log 9 સમજાયું ને. પણ આપણે એ નથી આવતો રહેવા દો ને, સારો લાગે છે. ઓકે એના કરતા ડિટેલમાં જવાબ છે. પેલામાં જે નવડામાંથી 3 નો વર્ગ કરી ઉડી શકે. યસ ને? શીખવાડું? ઓકે ચલો થઈ ગયું એટલું પૂરું. આ કમ્પ્લીટ. તો આ દાખલો તમારે જાતે કરવાનો. આ કાંઈ લખવાનું નથી, આવું લખવાનું નથી. હમણાં વાત થઈ આપણે. હું લખવાનું સીધું જ આ સ્ટેપ. આ પેલા લખી નાખવાનું હો, પછી એ સ્ટેપ. હાલો યાદ રહી ગયું? સમજ પડી ગઈ? ક્લિયર? તો તમે ટાઇટલ તો 27 નંબરનું જ માર્યું હશે. બંધ દે. ડેન્જર √3 ને એવી બધી લિમિટો આવે છે, √2 ને એવું બધું. ચાલો હાલો બસ ધ્યાન અહીંયા સાથે લખો. લખવાનું સાથે જ છે. sin x - cos x બરાબર t. તો જવાબ શું આવ્યો વિકલન? cos x plus sin x dx બરાબર dt. તો લિમિટ મૂકી આપણે π/6. તો આપણને sin π/6 શું આવે? એટલે 1 - √3/2. હાલો એવું યાદ રાખીએ. ઓકે ચલો હવે x બરાબર π/3 મૂકી. ચાલો π/3 મૂકો તો √3/2 -1 -1/2. હાલો ડન છે? હાલો એ લખી નાખો. ચલો ચલો હવે પાછું ઓલો બનાવવાનો ને, આવું બનાવવાનું. જો આવું આવું બનાવવાનું ને. ચલો આ બેઠું જ છાપવાનું છે. આ બેઠું છાપી દો. ચલો sin x - cos x નો સ્ક્વેર બરાબર t² ને બધું મૂકી દો. sin 2x ની કિંમત આવી જાય એટલે એ અહીંયા છાપવાનું છે. ચલો ચલો પતી ગયું એટલું. હવે પાછા આવતા રહીએ ત્યાં. બોલો ચલો कहाँ से कहाँ? 1 - √3/2 से √3 - 1/2. डन से? डन से? डन से? हालो डन से. चलो डन છે? ઓકે ચાલો જઈએ આગળ. હું લખું અહીંયા 1/√1 - t². ચલો sin 2x મળી ગયો તો આપણને. યસ. ચલો કોનું સૂત્ર છે આ? sin ઇન્વર્સ x નું સૂત્ર છે. તો ચલો અહીંયા સીધો જવાબ આવી જશે. sin ના આવે ને ભાઈ. sin ઇન્વર્સ t 1 - √3/2 से √3 - 1/2. ચાલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોચા હવે ચાલુ થશે. ઓકે આવું રેડી? હવે જુઓ તો બીજો ભાઈ છે ને એ પેલા ભાઈ જેવો જ છે. આ બીજો ભાઈ જુઓ પેલા ભાઈ જેવો જ છે, ખાલી ફેર શું છે? માઇનસ નો. જો માઇનસ ને બહાર કાઢી નાખ્યો તો એ પ્લસ થઈ જાય અને અહીંયાના જેવું જ થઈ જાય. તો 2 વાર થઈ જાય. sin ઇન્વર્સ થઈ ગયા 2 વાર. બગડો ન ઉડેલા 2 sin ઇન્વર્સ. ડન છે? જો જવાબ હવે આ સાઈન માં છે, 10 માં છે. પતી ગયું. લખી નાખો. બોલતો હોમવર્ક લિસ્ટ બોલી જતો. હોમવર્ક 30 પહેલા 30 હતું. 30 જો પહેલા 28 30 31 હાલ ભાઈ 24 32 33 34 35 અને 37
I plus x into 1 માં આવે છે બરાબર છે ચલો ક્વેશ્ચન નંબર 35 let's start. I is equal to integration of 0 to pi by 2 0 to pi by 2 sin cube x into dx બાજુ કઈ છે sin cube x into dx ઓકે ઓકે આ તો બહુ ઈઝી છે is equal to 2 by 3 સાબિત કરો ઓકે ઓકે 2/3 લાવશો હાલો આપણે ઓકે જો આ સાબિતીમાં યાદ રાખો મેં તમને શીખવાડ્યું નથી છેલ્લે હું લખવાનું આમ આ રકમ બરાબર આ છેલ્લે લખવાનું આમ 0 થી pi by 2 sin cube x dx બરાબર 2 by 3 આન્સર આવું દર વખતે છેલ્લે લખી દેવાનું જ્યાં સાબિતી હોય ત્યાં કારણ કે આમાં ડાબા જબા નથી આવતું હું કામ લોચો શું આવે છે વચ્ચે પેલું માઇનસ ડાબા આવે પાછું લોચો ત્યાં આવે છે એટલે આમાં સંકલનમાં કે ડાબા જબા આપણે લેતા બધામાં આઈ જ લઈએ છીએ અને આઈ આપણે ધારેલો છે આઈ આપેલો હોય નહીં તો ડન છે ઓકે ચલો sin ક્યુબ ત્રીજા સ્વાધ્યાય પાસે જાવ તો 7.3 પાસે ત્રિકોણમિતિ વિધિના સંકલન ભણી ગયા હવે આપણી પાસે ટોટલ 8 સૂત્ર છે ત્રિકોણમિતિના 6 એ 6 એક ઘાત વાળા sin cos tan cot sec cosec અને sec સ્ક્વેર અને cosec સ્ક્વેર આટલાનું સંકલન સીધું થાય એના સિવાયની ઘાત જો વધે તો સંકલન થાય નહીં તો sin ક્યુબ એવું કોઈ સંકલનનું સૂત્ર તો આપણે એને ગમે તેમ કરીને sin માં લાવવો પડે કારણ કે sin ની એક ઘાતનું જ સૂત્ર છે sin સ્ક્વેર નું બી સૂત્ર છે તો sin 3 પાસેથી 1 પાસે જવાનું છે હા sin x into sin square પછી બોલતો બીજું હા સારું સૂત્ર છે sin 3x વાળું બોલો તો sin 3x નું સૂત્ર આ કેમ યાદ રાખ્યું છે તમે આ યાદ કેમ રાખો તમે સૂત્ર યાદ રહી ગયું cos 3x નું 334 હું યાદ રાખવાનું 334 કોસમાં 343 કોસમાં 343 સાઈનમાં 334 જો 3 3 4 ચોગડો જે આવે ને ત્યાં ઘન આવે બેયમાં એવું જ હોય કોસમાં બી ચોગડો આવે ને ત્યાં ઘન આવે હવે યાદ રહી ગયું ઓકે છે બેયમાં માઈનસ જ છે ચાલો હવે આપણી પાસે સાઈન ક્યુબ દેખાય છે ચલો કરતા બનાવો સાઈન ક્યુબ ને sin cube x is equal to 3 sin x minus sin 3x minus 4 ડન છે જો બેયનો એક એક પાવર થઈ ગયો અહીંયા એક જ ઘાત અહીંયા એક જ ઘાત yes ઓકે તો ડન છે ચાલો મૂકી દઈએ બોલો હાલો integration 0 to pi by 2 3 sin x ડન 3 sin x minus sin 3x આવશે હા તો એ તગડો ઉપર જતો રહ્યો રોજ આવ્યો ને તે બમ્પ આવે તો ઉપર જતો રહે તગડો ચલો ઓકે ચલો ક્લિયર હાલો હવે મૂકી દઈએ બેનું સંકલન બોલો ચાલો 1 by x ડન છે x નો સહગુણક છેદમાં ઓકે ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ચલો અપર લિમિટ વિચારો તો શું આવે જવાબ 0 0 બધા 0 એટલે અહીંયા 0 વત્તા 0 બરાબર 2 0 2 0 ને કહેવાય 20 ચાલો હાલો લોઅર લિમિટ બોલો હાલો અહીંયા 3 નહીં ખોટું છે માઇનસ 3 ચાલો આ કંપનીનો માઇનસ છે કંપની એટલે શું કહેવાય સૂત્ર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ ને ચેન્જ કર્યો હવે આમાં 0 સીધો અંદર મૂકો જે દેખાડે તે મૂકવાનું ઓકે છે તો ચલો cos 0 1 1 into -3 હાલો cos 0 અહીંયા cos 0 30 નહીં cos 30 નહીં cos 0 ચલો cos 0 1 1 into 1/3 એટલે 1/3 cos 30 નો કરતા √3/2 આવી જાય બાકી ચલો ઓકે ચલો બોલો હાલો આ તો ગયું 1/4 -9 વત્તા 1
-8/3 આગળ માઇનસ થઈ ગયો જવાબ. ચાલ એમસીક્યુ નંબર બોલો. સ્ટાર્ટ કર્યું 1/. ચલો હજી અને રમત નહીં હો હવે. શું કરશું બોલો હાલો. પાછું ચલો અનિયત સંકલન આવી ગયું પાછું. હતું ઉપર તો કઈક થાય ભાગવાનું. એવું નહીં કરવાનું, આવું કરવાનું. e⁻x વડે આને આવું કહેવાય. હવે લસા લઈ લો એટલે ઉપર આવી જાય. ઉપર હતું ને આવી જાય ને પાછું. ચલો બોલો હાલો. ડન છે. આને આવું કહેવાય. તેવું હું કામ લખ્યું ખબર પડી જાય. ઓકે તો આ સ્ટેપ લખવાની જરૂર નથી. આને સીધું આવું જ કહેવાય જ ને. ઓકે તો ચલો હવે આદેશ શું લઈએ. ઉપર વાળી પાર્ટી ગઈ જોઈ લો. ગઈ તો 1/. આલેન્જર તારું સૂત્ર આવ્યું. હા તો 1/a એટલે 1/1 tan inverse t. ઓકે છે પ્લસ c પાછો આવ્યો અચળાંક સ્ક્વેર અચળાંક. શા માટે? અનિયત સંકલન છે. ચલો t ની કિંમત મૂકી કે લિમિટ નથી એટલે. ચલો આવી ગયો જવાબ. તો 39 નંબર સમય જાય જુઓ તો. પછી કઈ sin x plus cos x whole square. કઈ લિમિટ છે? વેરી ગુડ લા. અરે આવડી ગયો હતો. ડન છે. ચાલો અંશમાં આવ્યો પડીએ. ડન છે. એક ઉડી ગયું. ચલો આવું લખાય. Cos x minus sin x upon cos x plus sin x. Okay, છેદ બરાબર અંશ. cos x plus sin x. sin x નું cos x. cos x નું minus sin x. ડન છે. ચાલ ઉપરનું ગયું. integration 1/t into dt log mod t plus c log mod cos x plus sin x. જવાબ છે sin વત્તા cos એવું ન કહેતા હો. હજી એક છે લા. જો તો ટ્રાય કરીએ. સમાઈ જાય તો f of a plus b minus x is equal to f of x. So a plus b minus x. is equal to f of x. So integration a to b x into f of x dx a to bx is equal to જો હું કયો ઓપ્શન છે a plus b by 2 integration a to b f of x dx. સેવ ઓપ્શન એ જવાબ આવે છે. ઓકે હાલો લાવીએ. આ પૂછાઈ ગયા આ વખતે બોર્ડમાં પૂછાઈ ગયા. ઓકે ચાલો શું કરવાનું આને જોઈને શું યાદ આવે. આજે આપણે ઓલું દેખાય ગ્રુપમાં ઓલું સાતમો લિમિટ માઇનસ x. લિમિટ નો સરવાળો કરીએ છીએ પણ કોઈ સરવાળો આપણે કરવાનો આવ્યો જ નથી.
સરવાળો કરવાનો હજી સુધી કોઈ દી આવ્યો પણ સરવાળો કરીએ છીએ જો a વત્તા b લિમિટ માઇનસ x. હવે ડન છે કરીએ લિમિટ માઇનસ x. તો ચલો અહીંયા શું આવે a વત્તા b માઇનસ આ ક્યાં મૂક્યું મેં x ની જગ્યાએ પછી f ઓફ a વત્તા b માઇનસ x. હલો ડન છે. ચાલો હવે જો તો આને આવું કરાય આનું કઈ થાય એમ જ નથી એમ રેવા દઈએ આને fx કહેવાય ડન છે. ચાલો હવે છે ને આને છૂટું પાડીએ કૌંસ છોડીએ આવું કરાય આને તો આઈ કહેવાય ઓકે ક્લિયર છાપો તો sin 2x તો પછી 1/2 sin 2x ને fx ધારી વિકલન કરો એટલે cos 2x પાછો આવી જાય. સમજ પડી ગઈ. ચલો પતી ગઈ વાર્તા. બીજું ઉદાહરણ જુઓ તો સોરી એમાં ને એમાં બીજું જુઓ તો આવડે 3x નો ઘન છેદમાં 3 4x ની 4 છેદમાં 4 એટલે x નો ઘન વત્તા x ની 4 એને fx ધારવાનો. એના પછીનું જુઓ તો log mod x આવડી ગયું ને તો પહેલું ઉદાહરણ કરવાની જરૂર. બીજું જુઓ તો છેદ વિભાજન કરી દેવાનું એટલે જો શું વધે ખબર x - 1/x². બેય ના આવડે હવે તો સીધી રીત જ છે હવે નિરપેક્ષ નથી. ઓકે જો એમાં બીજું જોવો તો ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં. ચલો બીજામાં ત્રીજું જોવો તો ઘાતમાં 1 નો વધારો વધેલી ઘાત છેદમાં e⁻x નો e⁻x 1/x નું log mod x. પતી ગયું ઉદાહરણ બીજું પૂરું. ત્રીજું હાલો સીધું આવડે જોઈ લો. બીજું જોવો ગુણાકાર કરવો પડે પેલા cosec² એને કહેવાય માઇનસ કોટ અને cosec કોટ ને કહેવાય માઇનસ cosec. પતી ગયું. આમાં છેદ વિભાજન અને sec x * tan x બેય ના આવડે. હા હેલા છે બાકીનો સજ્જે કર્યું એના મામા કે જોવું પડે. ચાલો હવે જોવો ઉદાહરણ નંબર 4 જોતા પહેલા છે ને MCQ નંબર 22 જોઈ લો 7.1 નો યાદ આવ્યું તો ઉદાહરણ MCQ 22 માં શું કરતો હતા આપણે સંકલન વિકલન ઉડી જાય બે બાજુ સંકલન લઈએ એટલે સંકલન વિકલન ઉડી જાય એટલે fx આપણને +c માં મળે. પછી આપણે c ની કિંમત મેળવીએ x = 2 લેતા y = 0 એટલે -129/8 મળી હતી. યાદ આવ્યું બસ બેઠું એવું કરવાનું છે. તો એ બી લખવાની જરૂર એકવાર ખાલી વાંચી નાખજો જ્યારે ટાઈમ મળે ને ત્યારે. ઓકે ચલો બીજું કે આમાં વાંચવા જાવ તમારી રીત ન હોય એવું બનશે તો તમને તમારી રીતથી આવડે તો એ રીતથી જ કરવાનો. આ રીતથી કરવાનો નહીં આપણી રીતથી તમને આવડે તો એ રીતથી જ કરજો. આને નવું કંઈક લાવ્યા હોય. ઓકે છે જવાબ તો બેનો હરખો જ આવશે તમારો ને એનો કમ્પ્લીટ છે. ઓકે ચલો હવે ઉદાહરણ નંબર 5 sin mx નું સીધું જ આવડે 1/m cos mx આગળ માઈનસ. ચલો 2x sin x² + 1 ચલો x² + 1 = t ધારો તો x ઉડી જાય 2x ઉડી જાય તો sin t આવી જાય. sin t નું સંકલન -cos t થઈ જાય. પતી ગયું. ત્રીજામાં છે ને એને કર્યું ને એવું નથી કરવાનું આપણે આપણા જેવું કરવાનું છે. ચલો ત્રીજામાં શું કરવાનું છે ત્રીજામાં tan √x બરાબર ધારવાનું છે. હા સાહેબ ભાઈ વિડિયો પોઝ કરો. હા સાહેબ પેલું છે આપણે √x નથી ધારવું આનું સીધું થઈ જાય. જો tan √x નું વિકલન કરો તો આપણે એમાં ના જોલા આપણું વિકલન કરો ને પહેલા ટોપા વિકલન tan x નું sec²x યસ અને √x નું 1/2 √x. તો જોવો તો આવું કંઈક દેખાય છે જોઈ લો સીધું જ દેખાય છે. કે લોકો જો બે વાર આદેશ લીધો જો પેલા એક વખત લીધો પછી પાછો બીજી વાર યુ લીધો જો બે વાર આપણે લેવો પડે આ સીધું જ થઈ જાય. ડન છે આવડી જશે લખવો છે આ દાખલો ખ્યાલ છે મને કઈ વાંધો નથી. ઓકે તમારી રીતે જોઈ લેજો જો લખવાનું થાય તો આવડું આ લખજો. ઓકે અત્યાર સુધી બીજો કોઈ લાગતો નહીં. ચલો પછીનો ચોથો જુઓ તો
tan ઇન્વર્સ x બરાબર t લઈ લો તો છેદ ઉડી ગયો જો 1/1 plus x square sin t નું minus cos t પતી ગયું t ની જગ્યાએ tan ઇન્વર્સ જો તો minus cos tan ઇન્વર્સ જવાબ છે હા છે ઓકે છે ઉદાહરણ શું કહે છે sin ની 3 ઘાત ને 2 એક ઘાત ને અલગ કરી નાખો તો યાદ કરો મેં અહીંયા કઈક વાતો કરી હતી કે કોઈ દી એકી ઘાત એકી બેકી ઘાત આવું કઈક નું આવવું જોઈએ 2026 ઘાત દી પૂછાય યાદ આવ્યું તો બેકી કોઈ દી ન પૂછે ત્યાં જોવો તો શું છે એકી બેકી ચાલે એકી બેકી માંથી એકી ને ટુકડો અલગ પાડી નાખો એટલે શું sin સ્ક્વેર cos સ્ક્વેર અને sin એટલે sin ઉડી જશે જ્યારે cos આદેશ લેશું ત્યારે અને આને કહેવાય 1 minus cos સ્ક્વેર એટલે 1 minus t સ્ક્વેર લાવડી જાય હવે t સ્ક્વેર t ની 4 ઘાતમાં એક નો વધારો વધેલી ઘાત છેદમાં એવું બધું આવશે ઓકે માઈનસ વિકલનમાં માઈનસ આવશે હો નહીં આવે પ્લસ જ આવે હા વિકલનમાં માઈનસ આવશે cos નું વિકલન માઈનસ sin થાય એટલે ઉલટું થઈ જાય ચલો એ લખવાની જરૂર નથી ચલો આ મેં પૂછ્યો તો દાખલો મેં એક્ઝામમાં sin x upon sin x plus a કાંઈ કરવું નથી ભાઈ આવું ઉપર ગોઠવી દેવાનું થઈ ગયું ને sin alpha plus beta alpha minus beta ઓકે ચાલો થઈ જશે એને શું કર્યું છે એને ધાર્યું છે પેલા પછી અલગ અલગ ગોઠવું આપણે કાંઈ કરવાનું ધારવા બારવા કઈ આવતું જ નહીં સમજાઈ ગયું ને સીધું જ ચાલો પછીનો 1/1 plus tan x આ તો sin cos માં ફેરવી દેવાનું જો આવું cos ઉપર જાય cos x છેદમાં cos x plus sin x પછી અહીંયા 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ અને પછી ગોઠવીએ યાદ આવ્યું એટલે આને ઉપર ગોઠવવાનું એટલે cos x plus sin x plus cos x minus sin x એટલે આના છેદમાં આ હોય તો આ 1 થઈ જાય અને આનું વિકલન આ ઉપર ગોઠવાઈ ગયું જો એટલે log mod આવે ઓકે એટલે જો તો જવાબ કેવો આવે છે 1/2x plus 1/2 log mod cos plus sin એવું કઈ આવે છે એ જ આવે ને ઓકે ચલો રેડી આ દાખલા આવી ગયા છે કહો તો મને કયો દાખલો કયો હાલો આના જેવા દાખલા છે હાલો કયો મને દાખલો હાલો કયો આના પછી સ્વાધ્યાયમાં હશે 7.2 માં મને હોદીને કહો હાલો હા 32મો દાખલો જુઓ 33મો જુઓ યસ ઓકે ને 32 33 બસ આના જેવો જ છે ચલો ડન છે ઓકે ચલો પાછા ક્યાં આવી ગયા આપણે cos સ્ક્વેર તો કાઈ ન હોય 1 plus cos ચલો sin cos 2 sin into cos 2sc ઘોષભાઈ 194 નંબરનું પેજ 2sc યસ ને ચલો પછીનો sin ક્યુબ તો આજે જ કર્યો હમણાં કર્યો અલ્લા sin 3x વાળું સૂત્ર ચલો આગળ જાઓ ક્વેશ્ચન નંબર 8 ઉદાહરણ નંબર 8 1/x square minus a square અચ્છા સૂત્ર ચાલુ થઈ ગયા ચલો એના પછીનો જુઓ 2x minus x કરો માઈનસ કોમન કાઢીને પૂર્ણાંક બનાવવું પડે ઓકે ઉદાહરણ નંબર 9 જુઓ તો પૂર્ણાંક બનાવવું પડે અંતિમ પદ 3 માં બસ એના જેવું જ ગયું પૂરું પેજ ફેરવો ઉદાહરણ 10 જો mx વાળી m અને n વાળી રીત અંશ બરાબર m d/dx છેદ વત્તા n mn મેળવવાના એ લોકો એ બી રાખે છે આપણે mn રાખીએ છીએ સાચી વાત ચલો આગળ ઉદાહરણ 12 જુઓ 12 છે ને એ ક્વેશ્ચન નંબર 6 જુઓ આપણો 7.5 નો 6 જુઓ હરખી ઘાત હતી શું કર્યું તું અનુચિત એટલે સર ગોઠવ્યું તું ચલો હવે 5મો નંબર આ ઉદાહરણ જુઓ ચલો જે છે તે ઉદાહરણ 12 છે અનુચિત છે ને જો એને એવું લખે છે ઉચિત નથી આપણે કેવી અનુચિત હરખું જ કહેવાય ઉચિત નથી ને શું કહેવાય અનુચિત ઓકે તો ચલો છેદના અંશમાં ગોઠવવો પડે એટલે એ બધી શોર્ટકટો મારશે એ બધું હરખું સમજાવશે નહીં આપણને ઓકે એ લોકો બધી શોર્ટકટો મારશે પણ આપણે ઉદાહરણ 12 પાકી નોટમાં ગણવાનું છે લખો હોમવર્કમાં હું કામ જે ક્વેશ્ચન નંબર 6 પહેલા ન પૂછે એ પહેલા ઉદાહરણ 12 પૂછે હું કામ કયો તો લ્યો તો 6 હું કામ ન પૂછે 12 હું કામ પહેલા પૂછે
નહીં, કહું મેં તમને. ક્વેશ્ચન નંબર 6 હોય ઇક્વેશન કહેવાય, એનો આન્સર તો હોય નહીં ને. કે આન્સર તો કોણ બનાવે? લિબર્ટી વાળા, દર્પણ વાળા, જેનિથ વાળા, અલગ અલગ બધા મટીરિયલ વાળા આન્સરો બનાવે. નવનીત વાળા તો બધા પોતપોતાના મગજથી આન્સર બનાવે કે નહીં? પણ ઉદાહરણ 12 તો ટેક્સ્ટ બુકમાં જ હોય કે નહીં? એટલે આન્સર કી જ્યારે બનાવવાની થાય બોર્ડને તો શું કરે? કોપી માં લઈને સીધું. મેક્સિમમ બોર્ડ વાળા પેલા શું ટ્રાય કરે ખબર છે? સરખા દાખલા હોય ને તો પેલા ઉદાહરણ પૂછે. દાખલો બને ત્યાં સુધી ઓછો પૂછે. પણ મેથ્સમાં શું થાય? બધા ઉદાહરણ તો પૂછાય નહીં, તો પેપર ફૂટી જાય. સ્વાધ્યાય કોઈ કરે જ નહીં. ઓકે, એટલે સ્વાધ્યાય પાસે જવું પડે પછી. સમજાયું? ઓકે, ચાલો જઈએ આગળ. ઉદાહરણ કોઈથી છોડવાનું નહીં, જોઈ જ લેવાનું એક વાર. ચાલો ઉદાહરણ 13 તો હેલું છે. A/B/C. ઓકે, ઉદાહરણ 14. ઉદાહરણ 14 એની રીતથી નહીં કરવાનું, આપણી રીતથી કરો તો ax + b cx + d, અને એની રીતથી કરવું તો હેલું જ છે હો, જે કરવી હોય તે. મેં તમને દાખલો ગણવાનો કીધો, એક ગણ નાખજો ખાલી. કયો? 12મો. ચલો ઉદાહરણ 15 જુઓ. sin phi બરાબર ધારી લો તો cos phi ઉડી જાય. જુઓ, એટલે આવું સ્વરૂપ આવી જાય. જો આવું 3t - 2 phi - t² - 4t આવું આવે. રેડી છે? તો આને આવું કહેવાય 3t - આને આવું પડે છે. જો તો પેલા તો કોમન કાઢવો પડશે ભાઈ. અંતિમ પદ શું 1 આવે ને કે 2 આવે? 2 આવે. હા, હાસું કે ખોટું? પણ આમાં બહુ મજા હજી તરત ના આવે. આને mn વાળી રીત પાસે જ જવું પડે. ચાલો જો આ દાખલો આમ જ કરવો પડશે. ઓકે છે? અંશ બરાબર m d/dt ઓફ છેદ પ્લસ n. ઓકે છે? એટલે અહીંયા શું આવશે? ચલો 5 - t² - 4t પ્લસ n. ચલો બોલો આગળ શું કરવું પડશે? 3t - 2 રેડી. એટલે m બરાબર -3/2 આવશે. રેડી. અને પછી આપણે -4m + n માં મૂકી દેવાનો m ની કિંમત, એટલે 2 તેરી 6, n બરાબર -8 આવશે. આ બધું અંશમાં મૂકીએ. બોલો તો ભાઈ. m કેમ ગયો? ઓકે, આના છેદમાં આ. ત્યારે તો વિકલન લોગમોડ આવે. જો તો જવાબ લોગમોડ એવો ઓપ્શન આવે છે, -3/2 લોગમોડ એવો કંઈ. થોડોક શરૂઆતનો ભાગ લોગમોડ આવી ગયો. અને પછી જો સાંભળો, આના છેદમાં આવે ત્યારે માઇનસ કોમન કાઢીને પૂર્ણ વર્ગ બનાવવાનું. હમણાં હું બનાવતો તો યાદ આવ્યું? બસ. પછી અહીંયા કયું સૂત્ર? 1/2 એ લોગમોડ. ડન છે? ઓકે છે. જો તો પાછો બીજો જવાબ એ લોગમોડ જેવું કંઈક છે ને? બીજો બી લોગમોડમાં. ઓકે છે? હાલો આવડી ગયું. આ ઉદાહરણ ગણવાનું છે. ગણવાનું છે તમારી ભાષામાં, આની ભાષામાં નહીં. ઉદાહરણ 15. ચાલો, એની ભાષા આપણે ન ફાવે તો કઈ નહીં, આપણી ભાષામાં ગણજો. ચલો ઉદાહરણ 16 નથી ગણવું, કારણ કે થઈ જાય. જુઓ, a/x bx + c/x² + 1. પતી ગયું ને? ચાલો ઉદાહરણ 17 તો લિયાટેલા, મજા જ આવે. જો લિયાટે. ઓકે, ઉદાહરણ 18 log x * 1 લેવું પડે. એકલો છે ને? ક્યાંય ને 18માં log x 1 લેવું પડે. જો log x સંકલનમાં પૂછે ને 1/x નો કરી નાખતા. 1/x વિકલન છે સાહેબ. આ તો આવડી ગયો અમને. 2 માર્કનો દાખલો હતો, 2 માંથી 2 આવશે. પછી ધાર્યા હોય 96 પણ આવે 69. ઊંધા થઈ જાય આંકડા. ઓકે ચાલ, પેલું એ બધું આવું બધું આવડતું જ તો એમ. પેપર વહેલું પૂરું થઈ જાય, બધાને પેલા પેપર વહેલું પૂરું થઈ જાય. પછી બહાર આવે અમુક કે સર પેપર પૂરું જ નહોતું, એટલે આ વિચારે લા મારે તો પૂરું થઈ ગયું હતું, આને કેમ નહીં પૂરું થયું. ચાલો ઉદાહરણ 19 આવડે લિયાટે? ઓકે, એને એમસીક્યુ ની રીત ખબર છે ને? એમસીક્યુ ની રીત ખબર છે? વિકલન કરતું જવાનું.
ચલો ઉદાહરણ 20 માં જો sin બરાબર t ધાર લો છેદ ઉડી જાય એટલે x sin t નું ખંડસ કરવું પડે. ઓકે છે, એ લોકોએ નથી કર્યું, આપણે ધારીને કરવાનું છે. એ રીતે નહીં કરતા, નહીં મજા આવે. t into sin t આવશે. હું કહું નહીં હાસું છે, શીખવાડું પહેલા આવે. આવું હતું, આના બરાબર t થયો એટલે આ ઉડી ગયું, અહીંયા t આવી ગયો તો x બરાબર sin t નો આવે. આવી ગયો, ચાલો ઓકે છે. એટલે જો ને બીજી રીત કરીને ટાઇટલ આપ્યું છે. જો બીજી રીત sin ઇન્વર્સ x બરાબર થીટા લઈ ખંડસના નિયમથી વાપરી શકાય. એટલે આપણે ઈ t થીટા એટલે t. ચલો ઉદાહરણ 21 તો આવડે ને, લાંબી લાંબી રીત, પણ આપણે શોર્ટકટ છે કે e raised to x upon a square plus b square a sin x minus b cos bx. પણ એ વાપરવાની નહીં, એમસીક્યુ માં હાલે. આપણે તો લાંબી રીત ખંડસથી કરવું જ પડે, 2 વાર ખંડસ કરવાનું. ચાલો 22 માં જુઓ તો કોણ કોનું વિકલન છે? હા, તો e raised to x into fx યાદ આવ્યું? એટલે જવાબ આવે e raised to x tan inverse x. સહી. ચલો એમાં બીજો તો બહુ જોરદાર છે, એમાં ડેન્જર છે. ઈ આપણે ગણવાનું છે, તમારે બી ગણવાનું છે. ઓકે, એટલે ખાલી હિન્ટ આપી દઉં છું. ચલો બોલો તો શું છે? integration of x square plus 1 છેદમાં શું છે? x plus 1 whole square into e raised to x. અંશમાં એટલું જ છે. હા, અને આ e raised to x છે આ. અહીં તો અહીં જો. ચલો એટલું જ છે, આટલું જ છે, કઈ નહીં. આને આવું કરાય x square minus 1 plus 2. હવે આને આવ્યો પાડો તો x minus 1 x plus 1 plus 2. આ ભાઈ કોપી. ચલો આના છેદમાં આ હોય તો x minus 1 છેદમાં x plus 1 અને 2 ના છેદમાં x plus 1 નો સ્ક્વેર. આનું વિકલન આ છે. જો તો જવાબ આવું આવે છે. બેઠો આવે છે, પ્લસ સી આવતો છે, બીજું કઈ ચેન્જ નહીં હોય. ચલો ઓકે છે, રેડી. ચલો ક્લિયર. ઓકે, તો બીજો દાખલો ગણવાનો છે. અહીંયા પેન્સિલથી લખો એટલે લખી નાખો. જો કે આપેલું છે બધું, જોવો ને બધું આપ્યું જ છે, હિન્ટમાં છે, કમ્પ્લીટ રીતે આપ્યું છે. ઓકે, ડાયરેક્ટ એમાંથી પણ આપણા શબ્દોથી લખજો. એ બહુ બધી વાર્તાઓ કરતા હશે, આપણે અલગ બાજુમાં ધારીએ છીએ. ચલો હવે જુઓ તો 23 માં તો આવડી જ જાય. x/2 બેઠું પ્લસ ને બધું આપણે લાંબુ સૂત્ર જે 3 સૂત્રો છે તે. ચાલો 24 માં આવડી જાય. આગળ જાઓ. 25 માં તો કઈ કરાય જ નહીં. જો બધું આવડી જાય. જો 25 માં નો પહેલો જુઓ, x² નું સંકલન થોડું હવે કરાય, આવડે જ ને. ચલો આમાં જુઓ તો આમાં બીજો 30 minus x raised to 3/2 છે. એમાં હું કરશું? હિન્ટ જોઈને નો કહેતા હો, તમને આવડે છે. બોલો તો જવાબ પહેલેથી બોલો પાછું. √x upon 30 minus x raised to 3/2 whole square. આવશે. આનું જો આપણે વિકલન કરવા જાવી તો શું થાય? 30 તો ઉડી જાય -3/2 x raised to 1. ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. ઉડી ગયું. 2/3. હા, ઈ તો બંધ થઈ ગયું. ઉડી ગયું ને, ઉડી ગયું ને. એટલે 1/t². આવડી ગયું. ચલો કરવાની જરૂર છે નહીં. ઓકે, હવે એના પછીનો તો ખંડસ જ છે. ખંડસ ન કરવો હોય તો આવડે એવો છેદને અંશમાં ગોઠવો. આવડતો હોય તો ગોઠવજો, ન આવડતો હોય કઈ નહીં, બાકી ખંડસ કરવાનું. ચલો એના પછીનો જો ઓડ ઇવન, એકી બેકી ઘાતો પાછી આવી. યાદ આવ્યું? sin ક્યુબ ના બે ભાગ પાડવાના, sin² અને sin ઉડી જશે. ઓકે, અરે કઈ નહીં કરવાનું, જો સીધું જ છે. sin બરાબર ધારી લો તો cos સીધો ઉડી જાય. જો ભાગ એને જ પાડવાના, એકી છે. ચાલો કેટલા વાગ્યા? બસ ચલો પોઝ. ઉદાહરણ 26 થી પછી